પેરેન્ટ્સે પોતાના બાળક માટે રાઇટ સ્કૂલ કઈ રીતે ચૂઝ કરવી જોઈએ, એમાં એને શું ખાસ જોવું જોઈએ? એઝ અ પ્રિન્સિપલ અને એઝ અ ફાધર બંનેની દ્રષ્ટિએ હું જોઉં તો હું એવું માનું છું કે પેરેન્ટ્સને પહેલાં અવેરનેસ લેવી જોઈએ કે ઇન્ડિયાની અંદર કે કોઈ પણ જગ્યા પર કયા કયા એજ્યુકેશનના ઓપ્શન્સ અવેલેબલ છે. સેકન્ડ વસ્તુ, એની પોતાની ઈચ્છા શું છે કે એના બાળકમાં એ શું જોઈ રહ્યા છે. કારણ કે જ્યારે બાળક 3 વર્ષનું થાય, 6 વર્ષનું થાય ત્યારે એનું એજ્યુકેશન સ્ટાર્ટ થતું હોય છે. તો એ ત્યાં સુધીની અંદર બાળકની કઈ એક્ટિવિટીઝ છે કે જેનાથી એમને ઇન્ટરેસ્ટ આવે છે એ લઈને, અને ઓબ્વિયસલી છે ફેમિલી કન્ડિશન્સ પણ જોઈને, ફાઇનાન્શિયલ કન્ડિશન્સ પણ જોઈને, આ બધા ફેક્ટર્સ જોઈ અને પછી જો પેરેન્ટ ડિસાઇડ કરે કે એને બાળકને આ સ્કૂલમાં એજ્યુકેશન લેવું છે અથવા આ બોર્ડમાં લેવું છે, તો જેથી કરીને એ બાળકને પછી આગળના વર્ષોની અંદર ચેન્જ કરવાનું કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ જો આટલું નહીં વિચારી અને બાજુવાળાએ ક્યાં લીધું છે અથવા તો સ્ટેટસ માટે મારે આમાં જ લેવું છે ને આ સ્કૂલમાં સૌથી વધારે ફીસ છે અને એમાં મારે ભણાવવું છે, તો ત્યારે ડિસિઝન એમના ખોટા પડતા હોય છે, એવું મારું માનવું છે.